રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેએચ ખાતે નોંધાતા જે આઈએચઆઈપી છે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં એક મેલેરિયાનો કેસ ઉપરાંત ડેન્ગ્યુના 3 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જઈએ તો ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના તાવના કેસોમાં આંશિક ઉછાળો છે એ નોંધાયેલો છે। 1228 જેટલા કેસ જે છે એ ખાસ કરીને શરદી ઉધરસના નોંધાયેલા છે। આ ઉપરાંત સામાન્ય તાવના 790 કેસ નોંધાયેલા છે। ઝાડા ઉલટીના 180, ટાઇફોઇડના 2 અને કમળાના જે છે કુલ 4 કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે। ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શું પગલાં લેવાય? હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ખૂબ જ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। ઉપરાંત ખાસ કરીને હાલ જે સઘન ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે અનુસંધાને કોઈ પણ ઘર હોય કે કોમર્શિયલ જગ્યા હોય ત્યાં જો મચ્છરના પોરાની હાજરી જણાય તો નોટિસ ઇસ્યુ કરીને વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવે છે। ગત સપ્તાહે કુલ 41 જેટલા આસામી પાસેથી 26,300નો જે વહીવટી ચાર્જ જે છે એ પણ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કુલ રહેણાંકના 376 અને 197 આસામીઓ જે કોમર્શિયલ ના હતા એમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ અમારા એમપીડબ્લ્યુ દ્વારા દર સપ્તાહે રેગ્યુલરલી પાણીના વિતરણ સમયે જે છે પાણીમાં ક્લોરિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે। એ અંતર્ગત કુલ 778 આરસીટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામમાં પાણીની માત્રામાં ક્લોરિન છે એ સુનિશ્ચિત છે એ જણાતું હતું। આ ઉપરાંત ખાસ કરીને અત્યારે ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી પણ ચાલુ છે અને દરેક કેસ જેટલા પણ મળે એમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી છે અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે।